હું શ્રી ગીફુ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે જુવારનો ખાટો લોટ કે પછી જુવારનું ખીચું કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતા તમને એક રિક્વેસ્ટ કરીશ કે તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સૌથી પહેલા આપણે એક વાટકી જુવારનો લોટ લઈ એને ચાળી લેવાનો. પછી આમાં જેટલો લોટ લીધો છે એનાથી અડધું એટલે કે અડધી વાટકી દહીં લેવાનું. સાથે જ એક વાટકી પાણી ઉમેરી દેવાનું છે. પછી આ ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. પછી આપણે આનો વઘાર કરવા માટે તાસળામાં કે કડાઈમાં 2 ચમચી સિંગ તેલ ગરમ થવા માટે મૂકવાનું. અને જો તમે સિંગ તેલમાં બનાવશો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. પણ તમારી પાસે સિંગ તેલ ના હોય તો જે પણ તેલ તમે વાપરતા હોય એ લઈ શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની. પછી આમાં થોડા તલ ઉમેરવાના. આની સાથે જ વાટેલા લીલા મરચાં ઉમેરવાના છે. થોડું પાણી એડ કરવાનું. પાણી ઉમેરી દઈએ એ પછી મસાલામાં હળદર, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. અને જરૂર પડે તો ફરીથી પણ તમે થોડું પાણી ઉમેરી શકો છો. તો આ રીતે તેલ અલગ થવા લાગે એટલે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે એ આમાં એડ કરવાનો. ધીમા ગેસ ઉપર અને સરસ રીતે મિક્સ કરવાનો છે. જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય એટલે તમે વજન ઉતારવામાં પણ આ રેસીપી ખાઈ શકો છો. તવી મૂકવાની અને તવીની ઉપર આ તાસળું મૂકીને અને ઢાંકીને ધીમા ગેસ ઉપર 5 મિનિટ માટે કૂક કરવાનું છે. 5 મિનિટ પછી આને ચેક કરી લેવાનું. તો હવે આ સરસ મજાનું હેલ્ધી અને ટેસ્ટી જુવારના લોટનું ખીચું કે જુવારનો ખાટો લોટ બનીને તૈયાર છે. આને આપણે સર્વિંગ બોલમાં લઈ લઈશું. ખીચાને તમારે આમ જ સર્વ કરવું હોય તો પણ કરી શકાય. અને ઉપરથી તમારે સિંગ તેલ અને કોથમીર એડ કરીને સર્વ કરવું હોય તો પણ કરી શકાય.